नहीं आ मानव तन्नो मराम शेर लोटने कारणे कोटिक बांधा कराम तो जीव ईश्वर ने ओळखवा भटके अवनी माय साचा सदगुरु भेटता जीव शिव बनी जाय। सदगुरु महाराज की जय। આજનું ભજન પ્રદીપભાઈના આંગણે સંતો ભક્તોને તેડાવી અને ભજન સત્સંગનો લાભ આપ્યો એ નિમિત્તે અને આપણા ગુરુબેન શ્રી ઈશ્વર મહારાજના પટ્ટ શિષ્ય આ જયશ્રીબેનની નિર્વાણ તિથિ છે। કેમ કે આ કોઈ જીવ આ ધરા ઉપરથી જાગૃતિ અવસ્થાની અંદરથી જાય તો એની નિર્વાણ તિથિ ઉજવાય। કેમ કે એનું જીવન એવું હતું કે ભક્તિ એને અતિ પ્રિય હતી, જેનું જીવન ભક્તિમય હતું। કેમ કે આની અંદરથી જો સદગુરુએ બોધ આપ્યો, પણ બોધ આપ્યો એટલું આપણું કામ નથી, પણ એની અંદર કોઈ 5 જીવ જાગૃત થાય તો તમારો ફેરો સફળ થયો। કેમ કે આ ધરા ઉપર અનેક જીવ આવે, એવું નથી કે નો આવે, પણ પશુ કી પન્યા બને નરકા કશુના હોય। જો નર ઉત્તમ કરણી કરે તો આ નરની અંદરથી જ નારાયણ થવાય। પણ આ રોગ લાગુ ક્યાં પડ્યો છે? આની અંદર રોગ ક્યાં લાગુ પડ્યો છે? દાખલા તરીકે આ શરીરની અંદર કોઈ પણ સામાન્ય રોગ થયો હોય તો જ્યાં સુધી બહાર ન નીકળે ત્યાં સુધી જેમ સેમ દેખાય। કેમ કે આ રોગને કાઢવા માટે આપણે કોઈ ડોક્ટરની દવા લઈએ। કેમ કે જો નાનો રોગ હોય તો કોઈ MHBS પાસે આપણે જઈએ, પણ કોઈ મોટો રોગ હોય તો કોઈ MD પાસે જવું પડે ને। પણ જ્યાં સુધી આની અંદરથી રોગ નીકળે નહીં ત્યાં સુધી આની અંદર બધું કેવું દેખાય? મનની અંદર બધાય તરંગો ઉઠે છે, આની અંદર બધું આમ અભાગ જેવું દેખાય છે, અહામણું દેખાય છે। એનું કારણ શું છે? કેમ કે મૂળ આપણે ડોક્ટર જે પકડ્યો છે ને આનું દર્દ પકડી શકે એમ। તો એકવાર આને દર્દ પકડી લે તો આનો રોગ કાઢી નાખે। કેમ કે આને લાગ્યો છે તો મૂળ જન્મ અને મરણનો જ રોગ ને, બીજો કયો રોગ છે? કેમ કે ઈ રોગની જ દવા સંતોએ બતાવી છે। કેવી બતાવી છે? કેમ કે જ્યાં સુધી પોતે આની અંદર ઊભો છે ત્યાં સુધી તમામે તમામ આવરણ આની અંદર સ્થિત છે। કેવું છે? પણ સદગુરુ જ્યારે મળ્યા એટલે આને સ્થિરતા પદની ઓળખાણ કરાવી દીધી। કેવી ઓળખાણ કરાવી? કેમ કે એની અંદર કશું સંભવે નહીં। કેમ કે 3 ગુણ આની અંદર જ્યાં સુધી 3 ગુણ છે ત્યાં સુધી આપણે પોતે ઊભા છે। કેવું છે? કેમ કે 3 ગુણની અંદર આખું જગત રમે છે, પણ આની અંદર સદગુરુએ કીધું કે તારા સિવાય કાંઈ નથી। કેમ કે બ્રહ્મ ચીનો સો બ્રાહ્મણા હોય। કેવું હોય? એકવાર જો આ બ્રહ્મને નક્કી કરી લે કે આ બ્રહ્મ કઈ રીતે છે અને બ્રહ્મની એને ઓળખાણ થઈ જાય કે આ બ્રહ્મ રસોવે રસ પૂરણ ભર્યો છે। કેવો ભર્યો? રસોવે રસ બ્રહ્મ પૂરણ ભર્યો છે।
આકાશ બ્રહ્મ છે એમ પૃથ્વી બ્રહ્મ છે, જળ બ્રહ્મ છે એમ સ્થળે બ્રહ્મ છે. કેમ કે આની અંદર માનવે બ્રહ્મ છે અને પશુ બ્રહ્મ છે, ઝાડ બ્રહ્મ છે અને કીડીથી માંડીને કુંજર સુધી, અણુથી માંડીને મેરુ સુધી ટોટલિંગ વસ્તુ બ્રહ્મ છે. કેવી છે? પણ આની અંદર આપણે જે કઈ પણ ઊભું થયું છે ને ઈ જ બ્રહ્મ, બાકી ટોટલિંગ વસ્તુ બ્રહ્મ. કેમ કે જેવી દ્રષ્ટિ થઈ ગઈ ને એવી જ સૃષ્ટિ થઈ ગઈ. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, ગુરુ ગમે અને થઈ સમદ્રષ્ટિ. કેવી થઈ ગઈ? કેમ કે આની અંદર જેવી દ્રષ્ટિ આવે ને એવું જ આપણે દેખાય. દાખલા તરીકે મારી નયનની અંદર, દ્રષ્ટિની અંદર ક્રોધ હોય તો મને સામેવાળાની અંદર ક્રોધ જ દેખાય. મને લાલચ હોય તો સામેવાળાની વ્યક્તિની અંદર મને લાલચ જ દેખાય. મને બુરાઈ હોય તો જેવું આ દ્રષ્ટિની અંદર પડ્યું છે ને એવું સામે મને, પણ સામેવાળા વ્યક્તિની અંદર કોઈ ભૂલ જ નથી. જે કંઈ પણ છે આની અંદર જ છે. કેવું છે? કેમ કે આની અંદર ભરેલો માલ પડ્યો છે. પણ સદગુરુએ શું કીધું? તું એકવાર આને ખાલી કરી નાખ. આ તો ઓલા મારી ટ્રેનની અંદર બેઠા અને હુંડો લઈને બેઠા, હુંડો લઈને બેઠા એટલે કાયમી તો શાકભાજી વેચવા જાય હુંડો લઈને. એમાં એક દિવસ એવું બન્યું કે ભાઈ તો હુંડો લઈને બેઠા અને કોઈ ભાઈ પૂછ્યું કે મારી કેમ તમે હુંડો કે માથે લઈને બેઠા? કે ભાઈ કે ટ્રેનને વજન ન લાગે ને એટલે. કે પણ તમે ટ્રેનની અંદર જ આ માથે હુંડો લઈને બેઠા, તમને એમ લાગે છે કે આ વજન નહીં લાગે? આ વજન બધું એની ઉપર જ છે. પણ જયારે સદગુરુએ કીધું છે કે ખરેખર આ સૃષ્ટિનો ચલાવનાર હું પોતે છું. કેવો છું? જ્યારે આને પોતાની ખબર પડી જાય ને એટલે આ બધાય તાળા તૂટી જાય. બધાય તાળા તૂટે ને. તાળા જયારે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો ને એટલે જેલની અંદરથી તમામે તમામ તાળા તૂટી ગયા. કેવું થયું? દરવાજા ઓટોમેટિક ખુલ્યા કે નહીં? એમ આની અંદર સદગુરુ મળે ને એટલે બધા ઓટોમેટિક તાળા ખુલી જાય. કેવા તાળા ખુલ્યા? મનનું તાળું ખુલી ગયું, આ બુદ્ધિનું ખુલી ગયું, આ બધા તાળા જ ખુલ્યા ને. આ મારા તારાનો દાવાનો ભેદનું તાળું ખુલી ગયું, કામનું તાળું ખુલી ગયું, મોહનું તાળું ખુલી ગયું. આ બધા તાળા ખોલ્યા. શું કર્યું સદગુરુએ? જ્યારે સદગુરુ મળે ને એટલે તાળા ઉઘડે. સદગુરુ સિવાય આ જીવનની અંદર આને પેલા તો કોઈ તાળા ઉઘાડી ન શકે. કેવા? પણ આપણે જે ચાવી લગાડીએ છીએ ને એ ખોટી લગાડીએ છીએ. અહીંયા સદગુરુએ કીધું છે કે હું તને જે નિશાન બતાવું ને નિશાનની અંદર તારી સુરતાને રાખ. ક્યાં? કેમ કે સંતો મહાપુરુષો તો ન્યા સુધી બોલ્યા છે એક જ વચન અને એક બાણ. એક વચન એક બાણ તારી સુરતા છે ને એને હાંધી લે. શું કીધું? એક વચન ને એક બાણ તારી સુરતાને શાંત. કેમ કે આ પોતે આની અંદર આવી અને ભળી ગયો છે. ભળી ગયો છે ને એટલે પોતે પોતાને મળી શકતો. એક આપણે દ્રષ્ટાંતથી સમજીએ એટલે આપણે તરત ખબર પડી જાય. એક મુસલમાનને આપણે તાજિયા હોય ને એટલે એની અંદર પોતે બધા સાજિયા લે. શું કરે? હાય હુસેન એમ કરે. એમાં ઈ ટોળાની અંદર એક હિન્દુનો ભાઈ ભળી ગયો. હિન્દુનો ભાઈ ભળી ગયો એટલે આ ભાઈ નીકળી શકે નહીં એટલે પોતે હાય દાહુરા લેવા વળગી ગયો. હાય હુસેન. કેવું થયું છે? આ તો હિન્દુના ટોળાની અંદર મુસલમાનનો ભાઈ ભળી ગયો છે ને આ દાહુરા લેવા વળગી ગયો. પણ એને ખબર નથી કે ત્યાં કાંઠે ઉભું રહેવાનું હતું. શું હતું? એમ આપણે બધાય પણ આની જયંતીની અંદર આપણે બધાય ભળી જ ગયા છે કે બીજું કઈ છે? આ જગત આવ્યું તો જગતની હારે ભળી ગયા. આ વ્યવહાર આવ્યો તો વ્યવહારની હારે ભળ્યા. આ ઘર આવ્યું તો પુત્ર પરિવારની હારે ભળ્યા. આ બધાની હારે ભળ્યા જ છે ને. પણ ત્યાંથી શું કરવાનું હતું? મૃગનયન તારી અખિયાને વારી લે. આ મૃગનયન અખિયાને વારી લે ભાઈ. મૂર્ખ તારો જાય જન મારો. કેમ કે સંતોએ તો ન્યા સુધી ચાપકા માર્યા છે. મૂર્ખ તારી દાઢડી થઈ દોરી. મૂર્ખ તારી દાઢડી થઈ દોરી. હૃદયમાં તે જોયું નહીં કઈ ખોડી. આ વેચવા ટાણે વેચવું નહીં, પીઠ પડી ગઈ મોડી. હીરાની કિંમત તમે ટાણે ન વેચો અને અત્યારે મંદીમાં વેચવા જાઓ તો એની કિંમત આવે? એટલી આપણે ખબર પડે છે. તો આની નો ખબર પડે કે આ જવાનીમાં આને ભાઈ વેચી નાખવાનું હોય. પછી આ બુઢાપાની અંદર આ એક કામ કરે, કોઈ વસ્તુ કામ ન કરે. ભક્તિ કેવી રીતે કરશો? એટલે ભક્તિ છે સુરવીરોની, નથી કાયરના કામ. પ્રથમ પેલા મસ્તક નમીને વર્તી લેવું નામ.
આની અંદર તો જે મરવાની તૈયારી હોય ઈ આની અંદર હાલી શકે, પછી એની અંદર કોઈ વસ્તુ ન હોય. જો સંતો મહાપુરુષોએ તો ન્યા સુધી કીધું છે કે પૂર્વે જોતા તારે કોઈ કર્મ નતું. આ કર્મ તમે લાવ્યા ક્યાંથી? ને કર્મ કરશો તો હરજી તમે ધર્મ જ આવવારી. તો આમાં ધર્મ જ આવવારી એટલે આમાં કર્મની તો રામદેવ પીર મહારાજ ના પાડે છે. તો તમે આ કર્મ આમાં કરશો કઈ રીતે? તમારું છે હું પેલા આની અંદર ઈ તમે નક્કી કરી લ્યો. તમારું હોય ને તમે આંગળી મૂકીને બતાવો. પણ આની અંદર કઈ રીતે આની અંદર કર્મ નથી? જ્યાં સદગુરુએ જે નિશાન બતાવ્યું છે એ નિશાન ની અંદર સુરતા રહી ગઈ તો તમારે કોઈ કર્મ ખરું? તમે દાખલા તરીકે દાન દ્યો છો તો ત્યાં તમે એમ ભાવ થાય છે કે હું દેવા વાળો છું તો કર્મ બંધાણું, પણ ત્યાં તમારી સુરતા એવી રાખવાની કે હું દેવા વાળો કોઈ સામે લેવા વાળો કોઈની, ક્યાં કર્મ બંધાણું? ક્યાંય બંધાય? અરે આપે તાળું ને આપે કૂચી, આ આપ અંતરપટ ખોલો, આ ઘટમાં જુઓ વિચારી, તમે બીજો સિદ્ધ કરો સંતાપ. અલખ લખો અનહદ નિર્વાણી, આ બિન રસનાએ બોલે. કેવો બોલે? આ તો શબ્દ આવે ત્યારે બોલાય, પણ સદગુરુએ શબ્દ વગરનું બાણ મારી દીધું છે. કેવું? તો શબ્દ આવ્યો એટલે અક્ષર ની અંદર આવ્યો, પણ આ અક્ષરાતીત રમી રહ્યો છે. કેવો? આ અક્ષરાતીત છે, આ ભાવથી નહીં પર. કેમ કે આપણે ભાવની અંદર ક્યાંક ને ક્યાંક રોકાઈ જાય. કોઈ ના નથી કેતા. કોઈ આપણી ઘરે મહાપુરુષો આવે તો એને સાદર માન સન્માન આપવું એ આપણી ફરજ છે ભાઈ. પણ સદગુરુ એટલું જ કીધું છે કે ભાવાતીતમ ત્રિગુણ રહિતમ, ભાવથી પણ પર, ત્રણ ગુણથી પણ પર, ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુ તમ નમામી, એકમ નિત્યમ વિમલમ. એકમ એક જ છો ભાઈ, નિત્ય નિત્ય જ છો, એને ક્યારે બાદ બાકી થાય? તમે કદાચ સમુદ્ર ને દિવસે ચાખો તો ખારો જ લાગે કે નહીં? રાઈતે હું એ મોડો થઈ જાય? ખારો જ લાગવાનો છે. જે નિત્ય છે. કેવો છે? એમ સદગુરુએ જે સ્વરૂપ બતાવ્યું છે ને એને શસ્ત્ર કાપે નહીં, અગ્નિ બાળે પણ નહીં, પાણી ભીંજવે પણ નહીં, પણ ત્યાં નિશાન હોવું જોઈએ. ક્યાં? જ્યાં સુધી આપણે ઓલા બેન પેલા કુવા આપણે પાણી ભરવા જાય ને તો ત્યાંથી કુવેથી પાણી ભરતા આવે અને માથે હેલ હોય અને એક હાથમાં છોકરાને પકડવું હોય અને હેલ ઉપર સુરતા હોય. ક્યાં હોય? આખી હસે બોલે અને વાતું કરે પણ સુરતા ક્યાં હોય? બેડલાની માય હોય. ક્યાં? એવી રીતે સદગુરુએ જે નિશાન બતાવ્યું છે એમ સુરતા ન્યા હંધાઈ જાવી જોઈએ. ક્યાં? જેમ કોઈ ઇલેક્ટ્રિક સાધનનો આપણો તાર તૂટી ગયો હોય તો એ તાર તમે ત્યાં હાંધી લ્યો એટલે તમારો પાવર આવી જાય કે નહીં? એમ સદગુરુની અંદરથી આપણું જે નિશાન તૂટી ગયું છે એ નિશાનની અરે આપણે અનુસંધાન કરી લેવું એટલે આપણો તાર હંધાઈ ગયો. કેવું થઈ ગયું? એકમ નિત્યમ વિમલમ સર્વાધિ સાક્ષીભૂતમ. આ સર્વનો પાછો સાક્ષી પણ છે. કેમ કે આ જાણે ને એને પણ આ જાણે. કેને? એટલે ગેમલદાસ બોલે કે ઓધા જાણે એને પણ અમે જાણીએ. કોને? આ બોલે ને એ બોલવા વાળાને પણ એ જાણે. કેમ કે આ તનકી જાણે, આ તનનું જાણે ને, ગમે એવા ખોટા કામ કર્યા હોય પણ એ તો જાણે કે નહીં? બાજુવાળાને ન ખબર હોય. આ તનકી જાણે, આ મનની અંદર જે આવતો એ પણ જાણે કે નહીં? જાણે ચિતકી. હવે ક્યાં ક્યાં ચોરી કરી આવ્યો છે એ આની અંદર બધી ખબર હોય કે નહીં? આ બધું ક્યાં છાપ પડી ગઈ. જેમ ટ્રેન હાલી જાય છે એમ ડબ્બાને એની હારે ખાલી જોડાણ રહેવાનું છે. હું એમ એન્જિન ને આ બધું ખેંચે પણ ડબ્બાને કઈ કરવું પડે? આ ડબ્બો માની બેઠો છે કે આ હું કરું છું, પણ કરતન દૂજો. આ ડબ્બો માની બેઠો છે કે હું કરું છું, સવારે ઉઠીને એમ કહે છે કે હું આ પુત્ર પરિવારનું બધાનું ભરણ પોષણ હું કરું છું. એટલે તું કરશે ને ઈ જ અજ્ઞાન છે, અને અજ્ઞાન છે ને ઈ જ મૂળ બંધન છે. કેવું થયું? અજ્ઞાન એ જ બંધન, કોઈ વસ્તુ બંધન નથી. તમારા વિશ્વની આ આખા વિશ્વ સિવાય તમારા સિવાય કોઈ પરમાત્મા નથી. કેમ કે આપણે જેને ગોતવા નીકળ્યા છે ને આ ગોતવા વાળો અને પરમાત્મા બે થયા એટલે મળતો નથી. જો આ મૂળ વાત આ છે. આપણે જે પરમાત્માને ગોતવા નીકળ્યા છે ને એ ગોતવા વાળો અને પરમાત્મા બે છે ને એટલે મળતો નથી, બાકી પ્રગટ છે. આ પ્રગટ છે ને એની સંતોએ વાત કરી. કેવું કરી? ફ્રીજ લાવ્યો એને ઠંડક નો આપે તો એને આપણે ઘરમાં રાખીએ. એટલે ઈ જયારે ઈને ફ્રીજ ખોલો ને ઠંડક નો આપે તો એ ફ્રીજ ઠંડક ફ્રીજ નો કહેવાય ભાઈ.
ઠંડક તરત જ આપે. કેવું? એમ સદગુરુ જયારે બાણ મારે ને એટલે આને વિંધાઈ જવું જોઈએ. કેવું? આર પાર વિંધાઈ જવું જોઈએ. એટલે માં ગંગા સતી બોલ્યા કે પાનભાઈ કહે છે કે અમને આછા તીર તમે ન મારો બાઈજી, અમારા કલેજા વિંધાઈ જાઓ. માં બોલ્યા છે કે હજી તમને લાયગા ભાઈગાની ભે નથી. હું નથી લાયગા હોય ને બાણી પછી બોલે નહીં, પછી સુરતા ચડે આસમાનની અંદર ચડી જાય, પછી ટોટલી વસ્તુ ઉડી જાય. માં ભગવાનને મેળવવો એ આ કલ્પનાનું ચક્ર છે. કેવું છે? ભગવાનને મેળવવો ને એ આપણું બંધન છે. લ્યો, આ ભગવાનને મેળવવો એ એક આશા તો થઈ ને, પણ આશા છે ને, આશા છૂટી જવી જોઈએ. કેવું થઈ જવી જોઈએ? આ ઘરની અંદર તમે આવી જાઓ, હવે અહીં થોડું તમારે કઈ કરવું પડે. આ બધું ક્યાં સુધી કરવું પડે? તમે ધંધે ગયા હોય તો ત્યાં મહેનત કરવી પડે, પણ ત્યાં ઘરેથી ધંધેથી આવતારીએ પછી કઈ મહેનત કરવી પડે. એટલે આની અંદર રહેવાનું હોય. સદગુરુએ જે સ્વરૂપ બતાવ્યું હોય એની અંદર સુરતા રાખી અને એની અંદર રહેવાનું હોય. અને એની અંદર તમે રહ્યો ને તો આની અંદર મનનો, બુદ્ધિનો, ચિત્તનો આ બધા દાવા ધીમે ધીમે બેહે. જેમ પાણીની અંદર આપણે કોઈ પણ કાકરો નાખીએ એટલે વમળ થાય કે નહીં, પણ જેવું શાંત થાય એટલે હૈસે એવું દેખાય. કેવું? હૈસે એવું જ દેખાય. પણ જયારે આની અંદરથી આ બધા દાવા છૂટતા જાય ને એટલે સે એમ દેખાય. કેવું? એમાં કઈ કરવાનું હોય. કેમ કે જ્યાં સુધી આનું મિલન નથી થયું ને ત્યાં સુધી આને બધી કેવી છે, અથડામણ લાગી ગઈ છે. અને મિલન એકવાર થઈ જાય ને પછી કઈ સુરતા ના દ્રષ્ટિ નાખશે. કેમ કે આ દ્રષ્ટિ જ્યાં ત્યાં નાખ્યા જ રાખે. જો આ દ્રષ્ટિની અંદર બધા આ ભેદ ઉભો કરે કે નહીં. ચોર હોય હું આખો દી ગોતતો હોય, વસ્તુ ઉપર જ ધ્યાન હોય ને. તો મોતી હોય એની દ્રષ્ટિ ક્યાં હોય? તો કે ચામડા ઉપર. કુંભાર હોય એની દ્રષ્ટિ ક્યાં હોય? તો કે માટી ઉપર. કુથાર હોય એની દ્રષ્ટિ ક્યાં હોય? તો કે લાકડા ઉપર. આ બધી ક્યાંક ને ક્યાંક રોકાઈ ગયેલી જ છે ને. પણ સદગુરુએ કેવી દ્રષ્ટિ આપી? આર પાર, આત્માની દ્રષ્ટિ, કેવલ આત્મા ઉપર. કોઈ નહીં, ન ગુરુ ન શિષ્ય, કોઈ નહીં, સ્વયં પોતે. જ્યારે આ બે ભાવ મટી જાય ને એટલે સ્વયં પોતે આવી જાય. કેવો થઈ જાય? આ એકની અંદર આપણે જીવન ગાળવાનું હોય. આવો સદગુરુનો મહિમા છે. આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું. સદગુરુ મહારાજની